નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। છેલ્લા કેટલાક દિવસથી સુનિતા વિલિયમ્સને લઈને દેશભરમાં ચિંતાનો માહોલ છવાયો છે, તો સુનિતા વિલિયમ્સને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઘણો ખતરો છે, જ્યાં નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 1.5 મહિનાથી વધુ સમયથી ફસાયેલી છે। આ ખતરો એક સુપર બગ છે, જેના વિશે વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલા શોધ કરી છે। IIT મદ્રાસ અને નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક બેક્ટેરિયલ સ્ટ્રેન શોધી કાઢ્યું છે, જે ઘણી વખત પરિવર્તન કરી અને ખૂબ શક્તિશાળી બની ગયું છે। સ્પેસ સ્ટેશન ઉપર તેની હાજરીને કારણે તેને સ્પેસ બગ પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું નામ એન્ટેરોબેક્ટર બ્યુકાન્ડેન્સિસ છે। વૈજ્ઞાનિકો ચિંતિત છે કે બાહ્ય અવકાશના અસાધારણ વાતાવરણમાં પરિવર્તનને કારણે તે પૃથ્વી ઉપરના તેના આનુવંશિક સમકક્ષોથી એટલું અલગ છે કે તે દવાઓ સામે પ્રતિકાર વિકસાવી શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો દવાઓ બિન અસરકારક બનાવવાની સંભાવનાને કારણે અવકાશયાત્રીઓ માટે તે ગંભીર જોખમ છે। વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે આ ભૂલે આપણા વાતાવરણની બહાર જે અનુકૂળ મેળવ્યું છે તે પૃથ્વી પરની તેની પ્રજાતિઓમાં જોવા મળતા અનુકૂલન કરતાં ઘણું અલગ છે। આ તેને સુપરબગની શ્રેણીમાં લાવે છે। સ્પેસ સ્ટેશન ઉપર હાજર આ સ્પેસ બગ ત્યાં હાજર અન્ય સૂક્ષ્મજીવોથી ખૂબ જ અલગ રીતે વર્તે છે। તેને અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય માટે જોખમ તરીકે પણ જોવામાં આવ્યું છે, ખાસ કરીને કારણ કે તે શ્વસન તંત્ર ઉપર ગંભીર અસર કરી શકે છે। વૈજ્ઞાનિકો કહે છે કે અવકાશમાં સૂક્ષ્મજીવો માટે જીનોમિક મ્યુટેશનમાંથી પસાર થવા સિવાય કોઈ વિકલ્પ નથી। જો તેઓ આ ન કરી શકે તો તેઓ નાશ પામશે, પરંતુ આ પરિવર્તન ત્યાં હાજર અવકાશયાત્રીઓ માટે ખતરાની ઘંટડી સમાન છે। ચિંતાની વાત એ છે કે અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનના એકદમ અલગ વાતાવરણમાં રહે છે, જેના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે। આ સુપર બગ અવકાશયાત્રીઓ ઉપર હુમલો કરી શકે છે, જે તેમને બીમાર કરી શકે છે। અવકાશમાં તબીબી સુવિધાઓની મર્યાદિત પહોંચ આ મુશ્કેલીને વધારે છે। આ બેક્ટેરિયાની હાજરી સ્પેસ સ્ટેશન ઉપર રહેતા અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે ખતરો છે।